પ્રેઝ ધ લોર્ડ. સુંદર સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. તમે જે પરિસ્થિતિમાં આજે સવારમાં તમારી આંખોને ઉગાડી છે, જમીન પર પગ મૂક્યો છે, દિવસની શરૂઆત કરી છે, વિશ્વાસ રાખજો. જે પ્રભુએ આ બધું કરવા માટે તમારા પર કૃપા કરી છે, એ આગળ પણ તેમની મહિમાની સંપત પ્રમાણે સગળું સારું કરશે. હાલેલુયા. સગળું સારું કરશે. તેમનું પવિત્ર વચન આ માસમાં આપણી સાથે છે. જગતના અંત સુધી હું તમારી સાથે છું. અને માટે બીએ નહીં, ગભરાય નહીં. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુ છે ને. હાલેલુયા. પ્રભુ છે ને. વિશ્વાસ રાખજો કે જે પ્રભુ તમારી અને અમારી સાથે છે, જેમને કશું અશક્ય નથી, જેઓ ઈશ્વરના પુત્ર છે, જેમણે આપણા માટે વધસ્તંભ પર તેમનું પવિત્ર લોહી વેવડાવ્યું છે. હાલેલુયા. જેમણે આપણા પાપોની માફી આપી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે ફરીને એકવાર તમને અને મને ગગનમાં વાદળોમાં લેવા માટે આવનાર છે, એ પ્રભુ તમારી અને મારી સાથે છે. અને તેમનું વચન પણ આપણને શીખવાડે છે કે જ્યારે 2 અથવા 3 મારા નામે ભેગા થયેલા હોય, તેઓની વચમાં હું હોય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને તેઓ આપણી મધ્યે છે. જરા પણ બીએ નહીં, જરા પણ ગભરાય નહીં, અને આનંદ સાથે આગળ વધીએ. હાલેલુયા. આનંદ સાથે આગળ વધીએ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. પ્રેઝ ધ લોર્ડ. જે કઈ દુઃખ, તકલીફ, મુશ્કેલીઓ, ચિંતાઓ, જરૂરિયાતો અથવા વોટ એવર જે કઈ બાબત તમારા પાસે અત્યારે છે, જે તમારા માટે અનુકૂળ નથી, દુઃખદાયક છે, ચિંતાજનક છે, તમારા આંખમાંથી તે બાબતો આંસુ લાવી રહી છે, તો બધું પ્રભુને સોંપી દેજો. હાલેલુયા. પિતર કહે છે તેમના પત્રમાં તમારી બધી ચિંતાઓ તેમને સોંપી દો, અને તેઓ શું કરશે? તમારી અને મારી સંભાળ લેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ દેવે બાપે યહોશુઆને કહ્યું કે જેમ હું મારા સેવક મૂસાની સાથે હતો, એમ હું તારી સાથે છું. હાલેલુયા. અને આપણા ઉદ્ધારક થનાર પ્રભુ ઈસુ આપણને કહી રહ્યા છે કે હું જગતના અંત સુધી તમારી સાથે છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએની વાલા મિત્રો, ઘણી બધી વખત પ્રશ્નોની સામે, દુઃખોની સામે આપણે ઊભા થઈ જઈએ, રડીને બેસીને કે એને આપણા પર હુમલાઓ ન કરવા દઈએ, બલકે એને હરાવીએ. યાકૂબના પત્રમાં લખવામાં આવ્યું છે, તમે શેતાનની સામે થાવ અને શેતાન તમારી પાસેથી ભાગશે. આ મુશ્કેલીઓ પણ એવી છે, એની સામે ઉભા થઈશું. બીએ નહીં, ગભરાય નહીં, એને કહી દઈએ મારો બચાવનાર મોટો છે. હું મુશ્કેલી, તું તો બહુ નાની છો, તારું કશું ગજુ નથી મારા ઈશ્વરની સમક્ષ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ આપણે માણસો છે, અને ઘણી બધી વખત એવી બાબતો આપણા હૃદયને, આપણા મનને દુઃખી કરે છે, પણ વાલા મિત્રો, એને એક છટકામાં બહાર કાઢી નાખીએ, કેમ કે આપણા ઈશ્વર મોટા છે. જો વિશ્વાસ કરીએ છે, જો આજે તમે વિશ્વાસ કરો છો કે મારા પ્રભુ મારી સાથે છે, તો બેમાંથી એક જ વસ્તુ તમારી પાસે રહે, કાં તો દુઃખ, કાં તો પ્રભુ. અને જો પ્રભુ તમારી સાથે છે, તો દુઃખનો કોઈ ચાન્સ જ નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો પ્રભુ તમારી અને મારી સાથે છે, અને આપણે એવો વિશ્વાસ કરીએ છીએ, તો બીજી કોઈ બાબતો
તમારા કે મારા પર જય પામી શકતી નથી. ના તો બીજી કોઈ બાબતોનો વિજય થવાનો છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર મહાન ઈશ્વર છે, પ્રભુઓના પ્રભુ છે અને રાજાઓના રાજા છે. દુઃખોમાંથી બહાર કાઢનાર છે. આપણા દુઃખને તે સમજે છે, આપણી મુશ્કેલીઓ તે જાણે છે. તે આપણા પેઠે સર્વ પરીક્ષણમાંથી બહાર ઉતરેલા પ્રભુ છે. તેઓ દુઃખ શું છે, ભૂખ શું છે, તરસ શું છે, બધું જાણે છે. એકલાપણું શું છે એ પણ જાણે છે. ગેત્સેમાની વાડીમાં તેમના શિષ્યો તેમને એકલા મૂકીને જતા રહ્યા હતા. બધા છોડીને જતા રહ્યા હતા. શત્રુઓની સામે ઉભા રહેવું એ જાણે છે. પિલાતની સામે ઉભા હતા, શાસ્ત્રીઓ અને ફરીસીઓની સામે હતા, હેરોદની સામે ઉભા હતા. દુઃખ સહન કર્યું, મુક્કીઓ ખાધી, માર ખાધો, કેવળ આપણા પરના પ્રેમના લીધે, પિતાની ઈચ્છા પૂરી કરવાને માટે. હાલેલુયા. અને આપણા પર તેમણે પ્રેમ બતાવ્યો, સહન કર્યું. અને મિત્રો, આપણે આજે તેમની કૃપાના લીધે, તેમની દયાના લીધે, એ વધસ્તંભ પરના બલિદાનના લીધે આપણે આ જગતની અંદર આપણે હેમખેમ છે. આપણને પ્રભુ મળ્યા છે, આપણને ઉદ્ધારક મળે છે, આપણને માફી મળી છે, આપણને જીવનનો માર્ગ મળ્યો છે, આપણને અનંત જીવન મળ્યો છે, આપણને દોરવણી મળી છે, તેમના લોહીમાં આપણને માફી મળી છે ને તેમના સાટકા ખાવાથી આપણને ચંગાઈ મળી છે. હા, એ કોરણના મારમાં તમારો ને મારો સાજાપણો સમાયેલું છે. જે પ્રભુની પાસે આજે સવારમાં આપ્યા, જે પ્રભુની પાસે આજે સવારમાં તમે અને હું આવ્યા છે, જે પ્રભુ આપણને મળ્યા છે, જે પિતાએ તેમનો વાલો દીકરો આપણને આપ્યા છે, એ પ્રભુ આપણે માટે આજે સવારમાં, તેઓ આપણે માટે આજે સવારમાં બધું કરી શકે એવા એક માત્ર ઈશ્વર છે કે જેમની પહેલા કે જેમના પછી કોઈ જ નથી, જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી. He is the only Lord, only Lord. એક માત્ર તેઓ પિતાના દીકરા અને આપણા ઉદ્ધારક તારનાર પ્રભુના પ્રભુ, રાજાઓના રાજા છે. હાલેલુયા. જેઓ તેમના પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, તેમના માટે તેમની કૃપા બસ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું પોતે પણ હવે મનમાં એ જ વિચારું છું, જે એસિડિટી મને સખત રીતે સતાવી રહી છે, પુષ્કળ રીતે હેરાન કરી રહી છે. તમામ દવા ગોળીઓ, નાની સર્જરી, બાયોપ્સી, એન્ડોસ્કોપી, સોનોગ્રાફી, ઇકો, એક્સરે બધું જ કરાયા બાદ કશું નથી. ત્યારે મેં કહ્યું, પ્રભુ આમાંથી બહાર કાઢો, બહાર કાઢો. જાણે મને પણ પ્રભુ એમ કહેતા હોય, મારે વાસ્તે તારી કૃપા બસ છે. રોજે રોજ એ એસિડિટી ત્યાં જ છે અને રોજે રોજ એ સમયોમાં, એવી પરિસ્થિતિમાં પણ પ્રભુ કામ કરાવી રહ્યા છે. હાલેલુયા. ઘણી બધી વાર વાલા મિત્રો, આપણે આપણી પરિસ્થિતિઓમાં આપણામાં ચેન્જ નથી આવતો, આપણી પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવતો નથી, ત્યારે વધારે આનંદ કરીએ, કેમ કે પ્રભુ જાણે છે કે મારો સેવક, મારી સેવિકા, મારો દીકરો, મારી દીકરી આ પરિસ્થિતિમાંથી હેમખેમ નીકળશે. તેના પર મારી કૃપા રહેલી છે. અને આપણે પણ દરેક એવી પરિસ્થિતિમાં પ્રભુને ઈમાનદાર રહીને પ્રભુને જીતાડવાના છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુને જીતાડવાના છે વાલા મિત્રો. એક દીકરી વિશે હું હંમેશા વાત કરું છું, ત્યારે પ્રભુને જીતાડે મેં કહ્યું હતું એને, અને આજે બહુ સારી જગ્યા પર છે દીકરી. હાલેલુયા. વિશ્વાસ દીકરી છે. પ્રેઝ ધ લોર્ડ. તેને પ્રભુને જીત અપાવી છે, અને જે પ્રભુને માટે જીવે છે, પ્રભુને માટે ઉપયોગી થાય છે, પ્રભુ એમને પણ એફએસી 3:20 પ્રમાણે આશીર્વાદોથી ભરી દે છે. પ્રેઝ ધ લોર્ડ. આવો વિશ્વાસ સાથે આજના દિવસમાં આગળ વધીએ કે જે પ્રભુ આપણી સાથે છે, આપણી સંભાળ લઈ રહ્યા છે, તે આપણી કાળજી લઈ રહ્યા છે,
એ આજે અત્યારે પણ આપણે માટે ભલું જ કરશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા સ્તુતિ કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને આજના દિવસની શરૂઆત કરીએ છીએ. હા પ્રભુ અને પ્રભુ અને રાજાઓના રાજા દિવસની શરૂઆત કરીએ છીએ. પ્રભુ અમારી સાથે રહો. પ્રભુ અમારી સંભાળ લો. પ્રભુ અમારી કાળજી લો. પ્રભુજી, આંખોમાંથી આંસુ વહી રહ્યા છે પ્રભુ, એ આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. યસ લોર્ડ. જેમણે આજે સવારમાં તમારા પર ભરોસો કર્યો છે, વિશ્વાસ કર્યો છે, અમારા પ્રભુ છે જે અમારું ભલું કરનાર છે, અમારી સંભાળ રાખનાર છે, અમારી કાળજી રાખનાર છે. એ પ્રભુઓના પ્રભુ, એ રાજાઓના રાજા આજે અમારું બધું સારું કરનાર છે એવો વિશ્વાસ રાખનાર પણ પ્રભુ તમારી મોટી દયા, કૃપા અને કરુણા થવા દો પ્રભુ. પ્રભુ, જે દુઃખ છે જેના લીધે આંસુ સરી રહ્યા છે એ દુઃખને દૂર કરો પ્રભુ. પ્રભુ, એ આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. પ્રભુ, ગમે તે કારણ હોય પ્રભુ, ચાહે માંદગી છે, જીવલેણ રોગ છે, આર્થિક પ્રશ્નો છે, દેવામાં ડૂબી ગયા છે, લગ્ન જીવનનો પ્રશ્નો છે, સામાજિક પ્રશ્નો છે, આત્મિક પ્રશ્નો છે, બાળકોનો પ્રશ્નો છે, જોબનો પ્રશ્નો છે, બિઝનેસનો પ્રશ્નો છે, કંઈ પણ એવું છે પ્રભુ, તેમના વાલાના વિયોગે હેરાન થઈ ગયા છે, એકલા પડી ગયા છે, મૂકી દીધા છે, છોડી દીધા છે, દગો થયો છે, છેતરપિંડી થઈ છે, ગુમાવી દીધું છે. નશાની લતમાંથી બહાર આવો છે. કંટાળી ગયા છે નશાથી, જિંદગીથી કંટાળ્યા છે એવા શબ્દ વાપરી રહ્યા છે. જીવન તેમના માટે ભારે અને કપરું થયેલું છે. પ્રભુ, આ સર્વનો કબજો પ્રભુ પછી સવારમાં તમે હમણાં લો. Bless them. Bless them. Release them. पिता, उन्हें बचा लो. हम आपके बेटे यीशु मसीह का लहू उन पर लेते हैं. उन्हें हर बुराई से छुड़ा लो, हर तकलीफ से बाहर निकालो, हर मुश्किलों में आप उन्हें सहायता करें, हर रोगों में से उन्हें चंगा कर दे. पिता, आपके बेटे यीशु मसीह का लहू उन पर लेते हैं. आपके बेटे ने हमें कहा है, जो कुछ भी आप मेरे नाम से मांगोगे मेरे पिता के पास वो दिया जाएगा. प्रभु, सर्व સાંભળનાર માટે અમે માંગીએ છીએ, એક સાંભળનાર માટે માંગીએ છીએ પ્રભુ. જેમ અને જે રીતે તેમને તમારી સહાય અને મદદની જરૂર છે એ જ પ્રમાણે તેઓ હમણાં તમારા તરફથી મોટી દયા, કૃપા, કરુણા અને મોટી સહાય અને મદદ પ્રાપ્ત થાવ. હા પ્રભુ, હમણાં થોડી વારમાં તેઓ સાક્ષીઓ આપનારા બને. થોડી વાર પહેલા તેઓ રડતા હતા પણ હવે તેઓ આનંદ કરે પ્રભુ. એવું તમે થવા દો પ્રભુ. થોડી વાર પહેલા તેમની થાળીમાં કોઈ અન્ન નહોતું પ્રભુ, તેમના ઘરના ભંડારો ભરાઈ જાય અને ઘણા બધા વખતો અને વર્ષો સુધી તેઓ ખોરાક, પાણી, અન્ન, જળ તેઓ પ્રાપ્ત કરે. એવું થવા દો. નોકરી સમસ્યાઓ દૂર કરી દો, લડાઈ ઝઘડા દૂર કરો, કોર્ટ કેસ, FIR, ખોટા તુંબો તને ખાલી જ કરો પ્રભુ પિતા. અને પ્રભુ, તેમની જોબને આશીર્વાદિત કરો, બિઝનેસને આશીર્વાદિત કરો. નથી જોબ તો જોબ નવી પૂરી પાડો પ્રભુ.
વિદેશ જવાની તેમની ઈચ્છાને પ્રભુ તમે સફળ કરો. મુશ્કેલ છે તો તમે એમને પ્રભુ તમે એમાં સહાય કરો પ્રભુ. આઈએલટીએસના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ. મકાન વેચી શકે, ખરીદી શકે, લોન મેળવી શકે, નાણાં પ્રભુ તેઓ આપી શકે પ્રભુ પિતા. નાણાં તેઓ પ્રાપ્ત કરી શકે પ્રભુ. એવા રસ્તાઓ, એવા બિઝનેસ ને એવી આવકના સ્ત્રોત તમે તેમને પૂરા પાડો. તેમની ગરીબી તમે દૂર કરો પ્રભુ. છીનું આપનાર બનાવો પ્રભુ પિતા. આશીર બનાવો, પૂછ નહીં પ્રભુ. નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો પ્રભુ પિતા. આશીર્વાદના જરાઓ તેમના ઘરમાંથી વહેતા થાય એવું થવા દો પ્રભુ. તમારો પ્રેમ, આનંદ અને શાંતિ તેમના જીવનમાં રાજ કરે પેઢી દર પેઢી પ્રભુ. એવું તમે થવા દો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓને પ્રભુ વિકલાંગોની સાથે રહો. અમારી પણ સાથે રહો. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો. જે 3 બાબતો મુખ્ય છે પ્રભુ, એને રસ્તા ખુલ્લા કરો પ્રભુ પિતા. અને પ્રભુ અમને પણ તમારા તરફથી જે સહાય અને મદદની જરૂર છે એના પર રસ્તા ખુલ્લા કરો. અમારી જેમ પ્રભુ જેઓ વ્યક્તિગત ઇન્ડિપેન્ડન્ટ સેવા કરશે તેઓની પણ તમે સર્વ જરૂરિયાત પૂરી પાડજો. હા પ્રભુ, હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. અને સાંજે આ બહાર માટે લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. એમીન, એમીન, એમીન.